કેમ છો મિત્રો? તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ગળ્યું અથાણું નાખવાના છે। તો તેને વરસ સુધી સાચવી શકાય એવું અથાણું નાખવાના છે। તો મેં અહીં રાજાપુરી કેરી લીધી છે, જેને સરસ ધોઈ લીધી છે અને આવી ડીટાવાળી કેરી લેવાની છે, જે એકદમ ફ્રેશ કેરી હોય છે। તો હવે એને ધોઈને આપણે જાતે જ, તમે ચાહો તો બજારમાં કટ પણ કરી આપે છે, પણ અહીં આપણે જાતે જ કટ કરવાના છે। તો ડીટાનો ભાગ કાઢી લઈશું અને તમને ગમે એવા શેપમાં તમે નાના મોટા દરેક શેપમાં કટકા કરી શકો છો। તો એક તપેલી લઈ લેવાની છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ નથી કરવાનો। આપણે હંમેશા અથાણું કે કંઈ પણ વસ્તુ બનાવતા હોય, તો છુંદો બનાવતા હોય તો આપણે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો છે। તો તમને ગમે એ પ્રમાણે તમારી મનપસંદ ચોઈસમાં તમે કટકા કટ કરી શકો છો। તો જોઈ શકો છો મેં એકદમ સ્ક્વેર શેપમાં સરસ કટકા કર્યા છે। તો હવે આપણે એમાં હળદર અને મીઠું એડ કરી દઈશું। તો 1 ચમચી જેટલું મીઠું અને થોડી હળદર એડ કરીને આપણે એને સરસ હલાવી લઈશું। તો હવે આપણે આને ઓવરનાઇટ ઢાંકીને રાખીશું। કેરીના કટકાને પાણીમાં કંઈ હળદર મીઠું નાખીને જે રાખી મૂક્યા હતા એને કાઢી લીધા છે અને 2 થી 3 કલાક એક કટકા પર કે પેપર પર કે દુપટ્ટા પર તમે સૂકવીને પંખા નીચે રાખી શકો છો। તો આવી રીતે આપણા કટકા રેડી થઈ ગયા છે। તો અહીં મેં સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે। સિંગ તેલને મેં એકદમ ગરમ કરી લીધું હતું, ધુમાડો નીકળે એવી રીતે, અને પછી એને એકદમ ઠંડુ કરી દેવાનું છે। એટલે સવારથી જ ગરમ કરી દેવાનું, એટલે ઠંડુ એકદમ સરસ ઠંડુ થઈ જાય। તો હવે આપણે બધી જ વસ્તુઓ મિક્સ કરીશું। તો સૌથી પહેલાં આપણે કેરીના કટકા એડ કરીશું। તમે એવું પણ કરી શકો કે કટકા અને મસાલો ભેગો કરીને બીજે દિવસે તેલ એડ કરો, પણ અમારા ઘરમાં હંમેશા આવી જ રીતેથી અથાણું બને છે, એટલે હું મારી રીત જ તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો અથાણાનો મસાલો મેં અહીં થોડો મારો ઘરનો અને 1 કપ જેટલો છે। એક કેરી છે 500 ગ્રામ અને 1 કપ જેટલો અથાણાનો મસાલો છે, તમે વધારે પણ લઈ શકો છો। તો મેં અહીં મારો ઘરનો અને થોડો રેડીમેડ બંને મિક્સ કરે છે, જેથી કરીને અથાણાનો કલર અને ટેક્સચર એકદમ સરસ આવે। તો આપણે એને પણ અંદર એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે ગોળ એડ કરીશું। તો મેં કમ્પ્લીટ પરફેક્ટ મેજરમેન્ટથી જ બધું લીધું છે। તો ગોળને પણ મેં મેજર કરીને લીધું છે। તો મેં 430 ગ્રામ જેટલો ગોળ લીધો છે। જો તમારે બહુ જ ગળ્યું ખાવું હોય તો તમે 50 ગ્રામ વધારે એડ કરી શકો છો, એટલે ટોટલ 500 ગ્રામ। તો સીધું માપ છે કે 500 ગ્રામ કેરી તો 500 ગ્રામ ગોળ, એવી રીતે। તો મેં બધું ગોળ એકદમ સરસ ઝીણો કાપી લીધો છે અને તમારે એડ કરવાનો, જેથી કરીને જલ્દીથી ઓગળી જાય। અને તમારે થોડું ખટમીઠું જોઈતું હોય તો તમે 2 કિલો કેરી હોય તો 1.5 કિલો ગોળ એડ કરી શકો છો, અને 500 ગ્રામ કેરી હોય તો 300-350 ગ્રામ જેટલો ગોળ એડ કરી શકો છો। તો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે અને બસ આ જ વાસણમાં આપણે રાખવાનું છે, જેથી કરીને આપણે 2 થી 3 દિવસ આમાં જ રાખીશું અને એકદમ હલાવતા રહેવાનું છે દિવસમાં 2 વાર, જેથી કરીને આપણો ગોળ નીચે ના બેસી જાય અને એકદમ સરસ એક રસ થતો જાય। તો આપણું અચાર રેડી છે। તો તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 વર્ષ સુધી સાચવી શકો છો, અને ફ્રીજમાં મૂકો તો તમે એને 2 વર્ષ કે 1.5 વર્ષ સુધી પણ સાચવી શકો છો। અને આપણે અથાણું ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની ઉપર અડધો ઇંચ આપણા આંગળીના આટલા જે વેડા હોય એટલું ઓઇલ ઉપર રહેવું જોઈએ, તો જ અથાણું વર્ષ સુધી સારું રહે। અને જેટલી વાર આપણે અથાણું કાઢીએ એટલી વાર બરણીને સરસ રીતે લૂંછીને, બરણીનું જે મોઢું હોય એને પણ સરસ રીતે લૂંછીને મૂકવાનું, જેથી કરીને ફૂગ ના આવે કે કોઈ અથાણું ખરાબ ના થઈ જાય। અને જો રૂટીનમાં ખાતા હોય તો તમે એક નાની બોટલમાં કાઢીને રાખી શકો છો, જેથી કરીને બધા જ અથાણામાં એર ના જાય, કેમ કે એર જાય તો જ અથાણું બગડે। એટલે થોડું કાઢીને એને રાખી મૂકવાનું, જેથી કરીને રૂટીનમાં એ નાની બોટલમાંનું અથાણું આપણે વાપરી શકીએ। તો નાની આવી ટિપ્સને તમે ધ્યાનમાં રાખશો તો તમારું અથાણું આખું વર્ષ સુધી સરસ લાલ ચટક અને એકદમ સરસ જેવું એઝ ઇટ ઇઝ અથાણું રહે છે। તો આપણું અથાણું રેડી છે। હવે ગોળ ઓગળવા માટે 2 થી 3 દિવસનો આપણે વેઇટ કરવાનો છે। અને તમને પછી પણ લાગે કે થોડું ગળ્યું કરવું છે તો પણ તમે ઝીણો કાપીને એકદમ ગોળ થોડો એડ કરી શકો છો। તો
તો મારી રીતનું અથાણું રેડી છે. તો તમે જોઈ શકો છો કેરીનું ગળ્યું અથાણું એકદમ સરસ બન્યું છે અને એકદમ સરસ એનું ટેક્સચર પણ આવી ગયું છે. તો હવે આપણું અથાણું રેડી છે. તો 2 થી 3 દિવસ અથાય એટલે આપણું અથાણું ખાવાલાયક બની જાય છે. તો હવે આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. તો બરણીને સાફ ગરમ પાણીથી સાફ કરીને પછી જ એને ભરવું અને ભર્યા પછી એને સાઈડમાંથી પણ લૂછી લેવું જ ને જ્યારે પણ કાઢીએ ત્યારે પણ આપણે ધ્યાન રાખવાનું છે કે કટકાથી સાઈડો એકદમ ચોખ્ખી કરી દેવાની. અને જો રોજ ખાવું હોય તો એક નાની બોટલમાં અલગ કાઢી લેવાનું જેથી બધું અથાણું બગડે ના. તો નાની નાની આવી ટિપ્સને ધ્યાન રાખીશું તો અથાણું આખું વરસ સરસ સારું રહે છે. અને જો વધારે અથાણું હોય તો તમે એકાદું બોટલ ફ્રીજમાં પણ રાખી શકો છો. તો એકદમ સરસ રહે છે. તો તમને મારી અથાણાની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.